સુરતના પૂણા વિસ્તારમાંથી 11 મહિના પહેલા એક 15 વર્ષની સગીરાનું એક યુવક અપહરણ કરીને લઈ ગયો હતો। પરિવારજનો દ્વારા આ મામલે જે તે સમયે પૂણા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ દરમિયાન પોલીસે યુવકને સગીરા સાથે રાજસ્થાનથી 11 મહિના બાદ ઝડપી પાડ્યો છે। જોકે સગીરાને 8 મહિનાનો ગર્ભ હોવાનું જાણી પરિવારજનો અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસ દ્વારા આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે। સગીરાએ તેના માતા-પિતા સાથે જવાની ના પાડતા પોલીસે સગીરાને સંરક્ષણ ગૃહમાં રાખી છે। આ સાથે સગીરાએ ગર્ભપાત કરાવવાની પણ ના પાડી છે। હાલ સગીરાની ઉંમર 16 વર્ષ છે અને ગર્ભપાત કરાવવાની મનાઈ સગીરા કરી રહી છે। અપહરણ થયાના 7 મહિના થવા છતાં પણ દીકરી અંગે કોઈ ભાળ ન મળતા પરિવારજનો પૂણા પોલીસ મથકના દાદરા ચડી અને થાકી ગયા હતા અને જ્યારે હવે આરોપીને પકડ્યો ત્યારે પોતાની દીકરી ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવારજનો તૂટી પડ્યા છે। હાલ પોલીસે આરોપી તુષારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।